અને જ્યારે મેડમે પેપર ચેક કરવા દીધું ને મને સાચે વ્લોગ બનાવો તો અમારા મેડમે જે જવાબ લખ્યો હોય એમાં એમ ક્વેશ્ચન હતો કે અનાજ લેવાથી શું થાય ને રાઘુએ શું લખ્યું હતું તે બોલ. ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો વાગેરા અત્યારે 11:15 સવારના ને આપણે જવું છે અમારા રાઘુભાઈનું રિઝલ્ટ લેવા માટે સ્કૂલમાં. ચલો તો રિઝલ્ટ લેતા આવી. એક સત્રનું રિઝલ્ટ આ અને એના માટે સ્કૂલવાળા છૂટી દીધી, સ્પેશિયલ રિઝલ્ટ ડે રાખ્યો હોય. આમ તો છૂટી દે નહીં, રવિવારના ક્યારેક બોલાવી લે ભણવા માટે, પણ ખબર નહીં કેમ રવિવારના ઓલા વખતે કામ બોલાવ્યું તો ખબર હે, પહેલા અમારી કચ્છ બધી છૂટી દઈ દીધી છે ને હાથમ તાણે, પછી અમારો કોર્સ પૂરો નતો થયો એટલે રવિવારના ક્યારેક બોલાવેલું. મેં કીધું આજે શનિવારના રિઝલ્ટ ડે માટે છૂટી, મેં રિઝલ્ટ તો નોર્મલ ડેમાં બી લઈ શકો ને, પણ ઠીક છે ચલો જે બી એ સારું હોય. હાલ આપણે રિઝલ્ટ લેતા આવી. ટાઈમ અડધા કલાકનું છે આપણી પાસે. તો લો જે આપણે ઓન ટાઈમ સ્કૂલે પહોંચી ગયા અહીં. બસ રિઝલ્ટ લઈને અહીંયાથી નીકળી. કેટલા માર્ક્સ આવ્યા છે બાપુ તને? કયો નંબર આવ્યો છે? બીજો. હા તો ચલો રિઝલ્ટ તો લેવાઈ ગયું હે. અને જ્યારે મેડમે પેપર ચેક કરવા દીધું ને મને સાચે વ્લોગ બનાવો તો અમારા મેડમે જે જવાબ લખ્યો હોય એમાં એમ ક્વેશ્ચન હતો કે અનાજ લેવાથી શું થાય ને રાઘુએ શું લખ્યું હતું તે બોલ. નતું આવડતું. આને એમ લખ્યું હતું કે પેટ ભરાઈ જાય. બોલો, અનાજ લેવાથી પેટ ભરાઈ જાય, મતલબ અનાજના ફાયદા પૂછ્યા હતા કે ફાયદા શું થાય, આ કે પેટ ભરાઈ જાય. મને એટલું હસવું આવ્યું પેપર જોઈને, પણ રિઝલ્ટ તો બી મેં આને એ જ કીધું કે જ્યારે બી તું એક્ઝામ દે ને ફરી એકવાર ચેક કરી લેવાનું કે શું ગલતી છે આપણી, તો ફરી પાછું શું હોય કે ડાઉટ હોય ક્લિયર થઈ જાય, અને જે બી હોય અગર મિસ્ટેક હોય તો એ સુધરી જાય. રાઘવી ફેલ થઈ. રિઝલ્ટ પૂછો તો શું આવ્યું હે તમારી દીકરીનું? એમાં શું થયું? અને મિસે સજા દીધી હે, ખબર હે ને? હા, દોડજે નહીં બારે. હા બસ. વાછરા દાદાની પ્રસાદી કરી હતી તો હું ને રાઘવી હમણાં પ્રસાદી ચડાવાયા અહીં. અને આ કે હું અગરબત્તી કરીશ. હવે એ અગરબત્તી કરીને આ રહી આપણી આજની પ્રસાદી. કાંઈ ખાસ એવું કાંઈ માનેલું નથી, પણ બસ એમ જ પ્રસાદી બની હતી ઘરે, તો આ કીધું કે વાછરા દાદે આપણે ચડાવતા આવી. તો વાગરા પછાડના 4 ને અમે લોકો જઈ રહ્યા તે ગવર્મેન્ટની ડીમાર્ટમાં રાશન લેવા માટે. ગવર્મેન્ટની ડીમાર્ટ એટલે કંટ્રોલ જેને કહેવાય. રાશન લેવો ને આ ફેરે રાઘવી બી હાલે રહી, તો 1-2 કિલો એ બી આપને મદદ કરશે. એને રાઘુ આજે ખાંડ તને ખણવાની है, ठीक है ને? આજે મીઠું કે ખાંડ કે તને ખણવાની है. તો ભાઈ લોગ આજે ભીડ ઘણી है, નથી લાગતું કે આજે આપણો નંબર લાગે. રાઘુભાઈ જો એક બાજુ થાકી રહ્યો હે કે થાકી રહ્યો. એટલે શું હે ખબર કે કંટ્રોલ આપણા ઘરથી બાજુમાં જ છે, ઘણી દૂર નથી, બસ એક શેરી જ ક્રોસ કરવાની હે. હવે એના માથે ગાડી કે બાઇક કે જરૂર ના પડે, હાથમાંથી પકડીને લઈ આવી, બસ થોડું હાલવું પડે. એ લો જી સુબહ સુબહ વુમેન ऑन मिशन. सुबह बिना नहाए गेहूं साफ हो रहा है यहाँ पे. गेहूं साफ करो लागी गया डोसी में हमारा डायरेक्ट उठीने અરે અવાજ ના કરો જરીક વાર માં. હવે મને ખબર પડી કે ચલો મગના શાકમાં ક્યારેક કાકરો આવે કે પછી ખીચડીમાં કે ક્યારેક ગમે તે વસ્તુમાં આવે, પણ રોટલીમાં કેમ કાકરો નથી આવતો? કેમ કે અમારા માં વાહ જી વાહ ઘઉં સાફ કરવામાં એટલા એક્સપર્ટ હે ને. 80 વર્ષ થયા તો એમાંથી સમજી લો કે 30-40 વર્ષ તો ઘઉં જ સાફ કર્યા હશે, હે ને? એટલા માટે ક્યારેક કાકરો આવ્યો નથી. હવે જો ઉઠીને સીધા ઘઉં साफ કરવા લાगी गया है. और हमारे को काम मिला था सुबह सुबह के वाड़े में जाके थोड़ा देखना था कि आग कहाँ तक पहुँची है. મતલબ સવારના થોડુંક ઘણું જે બી કચરો હતો એ કાકીએ જલાય, તો મને કંઈક જોઈ આવજે કે ઘણું બધું નુકસાન ના થયું, આજુબાજુમાં આગ ફેલી ના હોય. આમાં આગ જોવાની હોય, આટલામાં શું આગ જોવાની? એ કે આજુબાજુમાં ફેલાઈ નાખ્યું તો બધું જલી જશે, એટલા માટે કે આ જોતો આવજે. લો આટલામાં શું આગ જોવાની? આ હે, અહીંયા હે. અને એમ કે ઘણો બધો કચરો બાળ્યો હશે, તો ચલો આપણે જોતા આવી કે આગ આજુબાજુમાં ફેલાણી તો નથી ને, કે ફેલાશે કે નહીં. અહીંયા આવીને જોયું તો થોડાકમાં આગ લગાડીએ કે આ થોડી ફેલાઈ ગઈ. અને થેન્ક યુ વન્સ અગેન તમને બધાને, કેમ કે તમે લોકોએ સબસ્ક્રાઈબ કર્યું મારું બીજું ચેનલ, અને ત્યાં બી તમારો ઘણો બધો પ્રેમ બતાવ્યો હોય, અને આવી જ રીતના પ્રેમ વરસાવતા રહેજો, તો આપણે એ ચેનલ બી સારી રીતે ચલાવશું. અને જે લોકો હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. ને આ વિડીયોના નીચે બી હું લિંક આપી દઉં છું કે જે બાકી રહી ગયા હોય સબસ્ક્રાઈબ કરી દે, તાકી હજુ આપણે એના ઉપર કામ સારી રીતે કરી શકીએ.
અને મારું શું હોય ખબર છે કે આખા દિવસનો વ્લોગ બનાવો ને તો મને એમ થાય કે હા હવે શાયદ 8, 10 કે 12 મિનિટનું કન્ટેન્ટ બની ગયું છે, પણ પછી જ્યારે હું એડિટ કરવા બેસું ને એપ્લિકેશનમાં નાખું ત્યારે ખબર પડે કે આ તો ખાલી 3 મિનિટનું જ કન્ટેન્ટ બન્યો છે. તો એ મને વિચાર થાય યાર મેં આવડું બધું કન્ટેન્ટ બનાવ્યું તું ગયું ક્યાં, ખબર જ ના પડી ખાલી 3 જ મિનિટનું કન્ટેન્ટ બન્યું. હજુ તો મને 8 કે 10 મિનિટનું કન્ટેન્ટ બનાવવાનું બાકી છે. તો એ પછી રિગ્રેટ થાય એ એન્ડ સમયે, મતલબ સમજી લો કે અપલોડ કરવાનો ટાઈમ એક આવે ને ત્યારે એમ થાય કે આ તો ખાલી 3-4 મિનિટનું જ કન્ટેન્ટ બન્યું હોય. જેમ તમે કોરા કે ભાઈ લાંબા વિડીયો બનાવો, થોડાક લોંગ વિડીયો બનાવો, તો એટલું કન્ટેન્ટ દિવસનું હોવું તો જોઈએ કાંઈક ખાસ એવું, નહીં તો પછી બોર મારે. મેં તમને અગેન ઘણીવાર એ બધી વાત કરીએ કે બોરિંગ થઈ જાય કન્ટેન્ટ. તમે ઘણા લોકોનો કન્ટેન્ટ જોયું હશે કે જે સવારના ઉઠીને નાસ્તાથી લઈને એન્ડ સુધી જ્યારે સુવે ત્યાં સુધીનું કન્ટેન્ટ હોય, પણ આપને એવું નથી રાખવું. આપણે કંઈ થોડા મુમેન્ટ જે બી હોય સારા એ કવર કરવા, તાકી વિડીયો બી સારો રહે, મારી મેમરીઝ બી સારી અહીંયા સ્ટોર થાય. એમ નહીં કે પછી જે મળ્યું એ અચર પચર નાખી દીધું. તો વિડીયો તો એમ તો ચલો 12-13 મિનિટનો બની જાય બનાવવો તો, પણ આપણે ઈચ્છા નથી. અગર તમે કહેશો તો આપણી અચર પચર બી નાખવા તૈયાર રહી. તો જો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તો હવે જેટલા બી શિયાળાને લગતી વસ્તુ હશે, જેમ કે મોજા હે, સ્વેટર હે, ટોપી હે કે વેસલીન હે, ને એવી જ રીતના અમારો ચૂલો હોય જે શિયાળામાં ચાલુ થઈ જાય. હવે અહીંયા કને બાજરાના રોટલા અને એ બનશે. આમ તો બિચારું ઉનાળો અને ચોમાસામાં બંધ જ પડે, પણ શિયાળો આવે એટલે ચાલુ થઈ જાય. ને હાલ તો કંઈક આમાં લગભગ ભાત બનેરા. અને સાંજના સમય અહીંયા કને ચૂલા પાસે બેસીને તાપણી કરીને જે બાજરાના રોટલા બને ને ગરમ ગરમ ખાવાની જે મજા આવે, એ ફૂટેજ બી આપણે લેશું જ્યારે અહીંયા કને એ રોટલા બનશે ત્યારે. પણ હાલ તો આ ભાત બનેરી. શું રે અને પુતળીએ કઈ દે કે છે ભૂતડા ભૂતના દેખા તે જે ભૂત હોય ને ભૂત જ દેખાય રાગુ, ખબર હે તો નામ કરાવી નાખેલી તે ઓમ તો આની અંદર ઘઉંના જ દાણા હોય ને. કહું જો પણ અમારા પુત્ર હોય ને હા, તો એમની સાફ ના થાય અંદર ઘઉં ના નીકળીએ કેમ? થાય નીકળે કેમ સુકાવવા પડશે? એટલે એને આમ રાખીને લુગડા માટે કે પાટમાં રાખીને ભૂંહીએ ને તો મારા દાણા નીકળી જાય. હા એ તો કહું એમાં. આવી એવડી મહેનત કરતા નથી તો જાય ચાલી કેમેરો બંધ કરતા. ઓહો ભૂત એ ભૂત. એ બોલે ઈ જોઈ. તો એમની આ પંખીડા ના દઈએ કઈ કે પક્ષી ખાઈએ કે ને? પંખી એટલે સાફ કરીને નાખી તો ખાઈ જાય. તો ઠીક છે ગાઈસ, આજના બ્લોગમાં આટલું જ. ખબર આજે મેં ઘણી બોલ કરીએ તો માફ કરજો એના માટે. અને હજી કાંઈ હસતું બી નહીં ખાસ મને ખબર, પણ ઠીક છે. એટલે સુધી બ્લોગ જોયો તો લાઈક કરી દેજો, નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળશે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. બાય બાય, ટેક કેર. તો જો કેટલી બધી ભીડ હતી, પણ તેમ છતાં કાકી માન્યાની કે અહીંયા જ ઉભો રહે, નંબર આવી જશે. અને 1 કલાક લાગો, 1 કલાક પછી હવે આપણે આ ગુડ ખાડીને ઘરે આપણે જઈ રહ્યા.